હેલો એવરીવન, વેલકમ ટુ સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલ. સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું 16 ડિસેમ્બરના તમામ મહત્વના કરંટ અફેર. ડેઇલી માત્ર 10 મિનિટની અંદર દિવસના જે પણ કાંઈ અગત્યના કરંટ અફેર હોય છે, જે તમારી પરીક્ષા માટે મહત્વપૂર્ણ હોય છે, તમામ કરંટ અફેર માત્ર 10 મિનિટની અંદર સ્ટડી કરી લઈએ છીએ. તો આ વિડીયો જીપીએસસી અને ગુણ સેવાની તમામ પરીક્ષાઓમાં ઉપયોગી બનશે. ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો. માત્ર સ્ટાર એજ્યુકેશન સર્ચ કરજો ટેલિગ્રામમાં, એટલે આ પ્રકારે ટેલિગ્રામમાં સ્ટાર એજ્યુકેશનની ટેલિગ્રામ ચેનલ અવેલેબલ થઈ જશે. બાકી વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો 5ના વોટ્સએપ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. કોઈ પણ એક વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો. શરૂ કરીએ આજના કરંટ અફેર. શરૂ કરતાં પહેલાં આપને એક નાનકડી જાહેરાત કરી દઉં કે સ્ટાર એજ્યુકેશનની જે ઈ મેગેઝિન છે એના નવેમ્બર મહિનાના તમામ અંક અવેલેબલ થઈ ચૂકેલા છે. ઘણા લોકો હજી વોટ્સએપમાં નવેમ્બરના અંક વિશે પૂછે છે, તો આપણી વેબસાઇટ છે બદલાઈ ગઈ છે. સ્ટાર એજ્યુકેશન બાય હાર્દિક છાટબાર.com છે, વિઝિટ કરજો. ત્યાંથી તમને તમામે તમામ ઈ મેગેઝિન છે મળી રહેશે. નવેમ્બર મહિનાની પણ ઈ મેગેઝિનની લિંક મેં આ વેબસાઇટમાં મૂકેલી છે, અથવા તો તમે ટેલિગ્રામ ચેનલ વિઝિટ કરો. બરાબર, ટેલિગ્રામ ચેનલમાં પણ મેં તમામ નવેમ્બર મહિનાની લિંક મૂકેલી છે, તો તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો. ડિસેમ્બરના અંક શોર્ટ ટાઈમમાં અવેલેબલ થઈ જશે, 1-2 દિવસમાં, આજે અથવા તો કાલ સુધીમાં. તો એના માટે પણ થોડીક રાહ જોઈ લો. આજે અથવા કાલ સુધીમાં ડિસેમ્બર મહિનાના ફર્સ્ટ અને સેકન્ડ વીક બંને આવી જશે. શરૂ કરીએ આજના 16 ડિસેમ્બરના કરંટ અફેર. સૌથી પહેલો પ્રશ્ન આજના વિડીયોમાં. તાજેતરમાં આઈસીસી દ્વારા વન ડે ક્રિકેટ માટે ખેલાડીઓની રેન્કિંગ જાહેર કરવામાં આવી, તેમાં પ્રથમ ક્રમ પર કોણ રહ્યું? તો આઈસીસીની વન ડે રેન્કિંગ જાહેર થઈ છે ખેલાડીઓની, એમાં પ્રથમ ક્રમ પર છે વિરાટ કોહલી. આન્સર આવશે ઓપ્શન બી, વિરાટ કોહલી. તો આઈસીસીની જે આ વન ડે ક્રિકેટના ખેલાડીની રેન્કિંગ જાહેર કરવામાં આવી છે એમાં પ્રથમ ક્રમ પર છે વિરાટ કોહલી. બેસ્ટમેન કેટેગરીની અંદર વાત કરું તો વિરાટ કોહલી પહેલા નંબરે છે, બીજા ક્રમ પર છે રોહિત શર્મા અને ત્રીજા ક્રમ પર છે બાબર આઝમ. બાબર આઝમ પાકિસ્તાનના ખેલાડી છે, તો એ પણ યાદ રાખજો. બાકી આ બંને ભારતના છે. ઓકે, આ તો બેસ્ટમેનની વાત હતી. બોલિંગની અંદર વાત કરું તો ન્યૂઝીલેન્ડના જે ટ્રન્ટ બોલ્ટ છે એ પ્રથમ ક્રમ પર છે. ન્યૂઝીલેન્ડના ક્રિકેટર છે ટ્રન્ટ બોલ્ટ, તો એ બોલિંગની કેટેગરીમાં પહેલા નંબરે છે. બરાબર, બેસ્ટમેનમાં વિરાટ કોહલી પહેલા નંબરે અને બોલિંગની અંદર વાત કરું તો ટ્રન્ટ બોલ્ટ પહેલા ક્રમે, ન્યૂઝીલેન્ડના ખેલાડી છે. અને બાકી બીજા ક્રમ પર છે મુજીબ ઉર રહેમાન, અને આ અફઘાનિસ્તાનના છે. અને બાકી ત્રીજા ક્રમ પર છે આપણા ભારતના જસપ્રીત બુમરાહ. તો બસ એટલું યાદ રાખવામાંથી. બાકી આઈસીસી વિશે ઘણા ટાઈમથી આપણે ચર્ચા કરતા આવ્યા છીએ, તો હવે તમારે મને કહેવાનું છે આઈસીસીના હાલમાં જ નવા અધ્યક્ષ બન્યા છે. કોણ? નવા અધ્યક્ષ. બરાબર. અને બાકી આઈસીસીના સીઈઓ મનુ સાહની છે. આઈસીસીની સ્થાપના ક્યારે થઈ એ તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે. અને આઈસીસીનું મુખ્ય મથક ક્યાં આવેલું? આ 3 પ્રશ્નોના આન્સર. એક તો આજના વિડીયોની અંદર ખાલી આઈસીસીના 3 પ્રશ્નોના આન્સર આપવાના છે તમારે. એક તો આઈસીસી છે, બરાબર, એની સ્થાપના ક્યારે થઈ, એનું મુખ્ય મથક ક્યાં આવેલું છે, અને આઈસીસીના હાલના અધ્યક્ષ કોણ છે. બસ 3 પ્રશ્નો તમારા માટે. તાજેતરમાં કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થા દ્વારા પોતાના વિકાસશીલ સભ્યોને સુરક્ષિત રીતે વેક્સિન પહોંચાડવા માટે એપીવેક્સ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે? તો ઓપ્શન તમારી સામે છે. એપીવેક્સ જે કાર્યક્રમ છે એ શરૂ કરવામાં આવેલો છે હાલમાં જ એશિયન ડેવલપમેન્ટ બેંક દ્વારા. તો આન્સર આવશે ઓપ્શન સી, એશિયન ડેવલપમેન્ટ બેંક. તો હાલમાં જ એશિયન ડેવલપમેન્ટ બેંક છે, એડીબી દ્વારા તાજેતરમાં જ વિકાસશીલ દેશો છે એને સુરક્ષિત રીતે વેક્સિન મળી રહે, સુરક્ષિત રીતે વેક્સિન પહોંચાડવા માટે એપીવેક્સ નામના કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. આનું ફૂલ ફોર્મ પૂછાય છે કદાચ. બરાબર, તો ખાસ યાદ રાખજો, એશિયા પેસિફિક વેક્સિન એક્સેસ ફેસિલિટી. ફરી વખત રિપીટ કરું છું, એશિયા પેસિફિક વેક્સિન એક્સેસ ફેસિલિટી. તો આ એનું પૂરું નામ છે. અને આ માટે એડીબી દ્વારા છે $9 બિલિયન ફંડ એકત્રિત કરવામાં આવશે, કેમ કે વેક્સિન કાંઈ સસ્તી તો આવશે નહીં. તો એ માટે વેક્સિન માટે છે $9 બિલિયન, બહુ મોટી રકમ કહેવાય. $9 બિલિયન એટલે. તો આટલું ફંડ છે એશિયન ડેવલપમેન્ટ બેંક એકત્રિત કરશે. બાકી એશિયન ડેવલપમેન્ટ બેંકની સ્થાપના થઈ હતી 19 ડિસેમ્બર
1966 રોજ. હાલમાં જ આનો સ્થાપના દિવસ આવશે ડિસેમ્બર મહિનામાં, 19 ડિસેમ્બરે, તો એ પણ યાદ રાખજો. બરાબર. તો 1966 આની સ્થાપના થઈ હતી. અને બાકી એડીબીનું મુખ્ય મથક છે આવેલું છે ફિલિપાઇન્સમાં. બસ એટલું યાદ રાખો. તાજેતરમાં આઈએસએ એ કયા સંગઠન સાથે ઉર્જાના સંગ્રહ માટે કરાર કર્યા છે? તો આઈઈએસએ છે હાલમાં જ એણે યુએનઆઈડીઓ સાથે કરાર કર્યા છે ઉર્જાના સંગ્રહ કરવા માટે. બરાબર. તો ભારતનું આ સંગઠન છે આઈએસએ, જેણે યુએનઆઈડીઓ ઇન્ટરનેશનલ સંગઠન છે, યુએન સાથે કનેક્ટેડ છે, તો યુએનની એક બ્રાન્ચ કહી દો આને, તો એની સાથે કરાર કર્યા છે ઉર્જાના સંગ્રહ કરવા માટે. બરાબર. તો હાલમાં જ કરાર કર્યા છે અને આ કરાર મુજબ છે યુએનઆઈડીઓ છે ભારતને ઉર્જાનો સંગ્રહ કરવા તેમજ ઉર્જાના ઉત્પાદનમાં વધારો કરવા માટે મદદ કરશે. કોણ મદદ કરશે? યુએનઆઈડીઓ. હવે ક્યારનું આ બોલું છું, આઈએસએ શું છે અને યુએનઆઈડીઓ શું છે એ સમજીએ. બરાબર. તો એનું ફૂલ ફોર્મ ખાસ યાદ રાખજો. આઈઈએસએ છે, બરાબર, એક સંસ્થા છે જેનું પૂરું નામ થાય છે ઇન્ડિયા એનર્જી સ્ટોરેજ એલાયન્સ. ઇન્ડિયા એનર્જી સ્ટોરેજ એલાયન્સ. બરાબર. અને આઈએસએ સાથે કન્ફ્યુઝ ન કરતા. આઈએસએ છે એનું પૂરું નામ શું થાય છે? ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ. બરાબર. અહીંયા ઇન્ડિયા સોલાર એલાયન્સ નથી ને અહીંયા ઇન્ટરનેશનલ નથી, ખાસ યાદ રાખજો. બરાબર. તો ઓપ્શન જ્યારે આવશે ત્યારે આવા જ આવશે, ઇન્ટરનેશનલ એનર્જી સ્ટોરેજ એલાયન્સ, એવા બધા જ ઓપ્શન આપશે. બરાબર. તો ખાસ યાદ રાખજો, અહીંયા ઇન્ડિયા એનર્જી સ્ટોરેજ એલાયન્સ છે. બરાબર. અને બાકી આઈએસએની વાત કરી છે તો એ પણ જાણી લઈએ કે આઈએસએ છે, બરાબર, ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ, એનું મુખ્ય મથક ક્યાં છે? ગુરુગ્રામમાં. બાકી એની સ્થાપના થઈ હતી 2015માં. અને યુએનઆઈડીઓ વિશે વાત કરું તો યુએનઆઈડીઓ છે, બરાબર, એનું પૂરું નામ શું થાય? યુનાઇટેડ નેશન્સ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. યુનાઇટેડ નેશન્સ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન સ્થાપના થઈ હતી એની 1966માં અને એનું મુખ્ય મથક છે ઓસ્ટ્રિયાના વિયેનામાં. બસ એટલા પોઈન્ટ આમાંથી યાદ રાખો. નેક્સ્ટ ક્વેશ્ચન. 15 ડિસેમ્બર 2020ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના કયા જિલ્લામાં વિવિધ પરિયોજનાનો શિલાન્યાસ કરશે? 15 ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા છે, બરાબર, વિવિધ પરિયોજનાઓ છે એનો શિલાન્યાસ કરવામાં આવેલો હતો. તો કચ્છ ખાતે છે, કયા જિલ્લામાં કરવામાં આવેલો હતો એવો પ્રશ્ન છે, તો કચ્છ ખાતે છે વિવિધ પરિયોજનાનો શિલાન્યાસ કરવામાં આવેલો હતો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા. તો આન્સર આવશે ઓપ્શન બી. તો ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના કચ્છ જિલ્લા ખાતે વિવિધ પરિયોજના છે એનો શિલાન્યાસ કરશે અને આ દરમિયાન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી છે એમની સાથે હશે. તો આમાં કઈ યોજનાઓનો સમાવેશ થાય છે શિલાન્યાસ કરવા માટે? તો એક તો છે ડિસેલિનેશન પ્લાન્ટ, બરાબર, માંડવી ખાતે આવેલો છે, એનો શિલાન્યાસ કરશે. ત્યાર પછી હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક, એનો પણ શિલાન્યાસ કરવામાં આવશે. અને એક ઓટોમેટિક મિલ્ક પ્રોસેસિંગ એન્ડ પેકેજિંગ પ્લાન્ટ છે, બરાબર, તો આનું પણ શિલાન્યાસ કરવામાં આવશે. તો 3 વસ્તુનો શિલાન્યાસ કરવામાં આવશે. સફેદ રણની પણ મુલાકાત લેશે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી. તો સૌથી પહેલી વાત કરું તો ગુજરાતના કચ્છ જિલ્લાની અંદર માંડવીમાં જે ડિસેલિનેશન પ્લાન્ટ આવેલો છે, તો એના થ્રુ છે દરિયાના પાણીમાંથી પીવાનું પાણી છે એમાં પરિવર્તન કરવામાં આવશે એનું. તો આખો જે પ્લાન્ટ છે એને કહેવામાં આવે છે ડિસેલિનેશન પ્લાન્ટ. બરાબર. જે દરિયાનું પાણી છે એને પીવાના પાણીમાં કન્વર્ટ કરવામાં આવે, તો એ પ્રકારનો આખો જે પ્લાન્ટ હોય છે એને કહેવામાં આવે છે ડિસેલિનેશન પ્લાન્ટ. જે કચ્છના માંડવી ખાતે છે એનું શિલાન્યાસ કરવામાં આવશે. ત્યાર પછી વાત કરું તો સમગ્ર ગુજરાતની અંદર કુલ 5 ડિસેલિનેશન પ્લાન્ટ બનાવવામાં આવશે, જેમાંથી આ એક છે કચ્છના માંડવીનો ડિસેલિનેશન પ્લાન્ટ. હાલમાં એનો શિલાન્યાસ કરવામાં આવેલો. હવે પ્રશ્ન એ થાય, 5 ડિસેલિનેશન પ્લાન્ટ છે તૈયાર કરવાના છે, તો બાકીના 4 કયા છે? એક તો આ કચ્છના માંડવીનો થઈ ગયો, બીજો એક સ્થાપવામાં આવશે દહેજમાં, એના પછી દ્વારકામાં, ઘોઘામાં જે ભાવનગરમાં આવેલું છે,
અને ગીર સોમનાથમાં. તો કુલ આ 4 જગ્યાએ છે, કુલ આ 5 જગ્યાએ છે ડિસેલિનેશન પ્લાન્ટ સ્થાપવામાં આવશે, બરાબર, જેમાંથી અત્યારે આનો માંડવી ખાતેના ડિસેલિનેશન પ્લાન્ટનો શિલાન્યાસ કરવામાં આવેલો છે. આ સિવાય મેં તમને વાત કરી કે હાઇબ્રિડ પુનઃપ્રાપ્ય ઉર્જા પાર્ક છે, એનો પણ શિલાન્યાસ કરવામાં આવશે. તો એ કઈ જગ્યાએ? કચ્છના વિઘાકોટ ગામમાં. ઓકે, અને કુલ કેટલી કેપેસિટી હશે આની? તો કુલ 30 ગીગાવોટની આની કેપેસિટી હશે અને ભારતનો આ સૌથી મોટો પુનઃપ્રાપ્ય ઉર્જા જનરેશન પાર્ક બનશે. તો એટલા પોઈન્ટ યાદ રાખજો. કેપેસિટી ખાસ યાદ રાખજો, 30 ગીગાવોટ, બરાબર, 30 ગીગાવોટની કેપેસિટી છે, તો ખાસ યાદ રાખજો. 30 ગીગાવોટને 30,000 મેગાવોટ પણ કહેવાય, તો એ પણ યાદ રાખજો. અને લાસ્ટ વાત કરું તો જે ઓટોમેટિક મિલ્ક પ્રોસેસિંગ એન્ડ પેકેજિંગ પ્લાન્ટ છે, એનું ઉદ્ઘાટન કઈ જગ્યાએ કરવામાં આવેલું છે? અંજાર ખાતે, કચ્છના અંજાર ગામની અંદર કરવામાં આવેલું છે. અને આ કઈ ડેરીમાં? સરહદ ડેરીમાં. તો ક્વેશ્ચન એ પણ આવે, કઈ ડેરીમાં? તો સરહદ. અમૂલ આવે, માહી આવે, ઓપ્શન આવા બધા આપી દે, એક ડેરી હોય સરહદ ડેરી, તો એ આપણો આન્સર હોય. બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી? તો બિરસા મુંડાના પ્રથમ કુલપતિ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે મધુકર પાડવીની. તો આન્સર આવશે ઓપ્શન બી. મધુકર પાડવી છે બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીના છે સૌપ્રથમ કુલપતિ તરીકે નિયુક્ત થયા છે. તો આન્સર આવશે મધુકર પાડવી. અને બાકી બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી ક્યાં આવેલી છે? નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે. અને મધુકર પાડવી વિશે વાત કરું તો ગુજરાતના તાપી જિલ્લાના વતની છે, એટલું એમના વિશે યાદ રાખજો. બાકી જે ઓપ્શનમાં રાજેન્દ્ર ખીમાણી દેખાય એ પણ હાલમાં જ નિયુક્ત થયા છે ગુજરાત વિદ્યાપીઠના નવા કુલનાયક તરીકે. જો કુલનાયક છે, કુલપતિ પૂછે ગુજરાત વિદ્યાપીઠના તો એ કોણ છે? અનામિકા શાહ, બરાબર. અને બાકી નવા કુલનાયક બન્યા છે રાજેન્દ્ર ખીમાણી. હવે વાત કરીએ ક્વિક ન્યૂઝની. ક્વિક ન્યૂઝની અંદર સૌથી પહેલો પ્રશ્ન આજના વિડીયોમાં, તાજેતરમાં કયા રાજ્યની સરકારે વિકલાંગ વ્યક્તિઓ માટે મહાશરદ મંચની શરૂઆત કરી છે? તો વિકલાંગ વ્યક્તિઓ માટે એક નવી શરૂઆત કરવામાં આવી છે જેનું નામ છે મહાશરદ મંચ. શરૂ કર્યું છે મહારાષ્ટ્રની સરકારે. મુખ્યમંત્રી છે અહીંયા ઉદ્ધવ ઠાકરે, રાજ્યપાલ છે ત્યાંના ભગતસિંહ કોશિયારી ગોવાના પણ રાજ્યપાલ છે. તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે એર બબલ વ્યવસ્થા અંતર્ગત ઉડાન શરૂ કરવામાં આવી છે? તો હાલમાં જ ભારત અને નેપાળ વચ્ચે છે એર બબલ વ્યવસ્થા છે એની શરૂઆત કરવામાં આવી છે, એના અંતર્ગત ઉડાનો શરૂ કરવામાં આવી છે. એર બબલ વ્યવસ્થા શું છે? ઘણી વખત મેં તમને કીધું છે કે આ અંતર્ગત છે જે બે દેશો વચ્ચે આ વ્યવસ્થા સ્થાપવામાં આવે તો એ બંને દેશો વચ્ચે છે ફ્લાઇટની હેરફેર કોઈ પણ પ્રકારના રિસ્ટ્રિક્શન વગર થાય, બરાબર. તો બાકી ઘણા બધા રિસ્ટ્રિક્શન લાગતા હોય છે, તો એ રિસ્ટ્રિક્શન છે આ યોજના હેઠળ હટી જાય છે. બાકી નેપાળમાં તમને ખબર જ છે કે હમણાં પ્રોટેસ્ટ ચાલતા હતા હિન્દુ રાષ્ટ્રની માંગ માટે અને ત્યાં રાજાશાહી શાસન પાછું લાવવા માટે, બરાબર. તો એ પણ એક અગત્યનો પોઈન્ટ છે. ઓકે, તાજેતરમાં સ્પેશિયલ એન્ટરપ્રિન્યોર ઓફ ધ યરનો પુરસ્કાર કોને આપવામાં આવેલો છે? તો સોશિયલ એન્ટરપ્રિન્યોર ઓફ ધ યરનો પુરસ્કાર આપવામાં આવેલો છે અશરફ પટેલને. તો એ પણ યાદ રાખજો, અશરફ પટેલ. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ચાબહાર પોર્ટ એના સંયુક્ત ઉપયોગ માટે ભારત, ઉઝબેકિસ્તાન અને કયા દેશ વચ્ચે એક બેઠકનું આયોજન કરવામાં આવેલું છે? તો ચાબહાર જે પોર્ટ છે, જે બંદર છે, એના માટે ભારત, ઉઝબેકિસ્તાન અને ઈરાન વચ્ચે એક બેઠકનું આયોજન કરવામાં આવેલું છે. અને જો ખબર હોય તો આવેલું છે ઈરાનમાં, તો બે દેશના તો નામ આપી દીધા હતા, તો ત્રીજું કયું હોય? ઈરાન જ હોય. તાજેતરમાં ભારતના કયા રાજ્યએ સેમસંગને ડિસ્પ્લે ફેક્ટરી ખોલવા માટે એક નાણાકીય સહાય આપવાની જાહેરાત કરી છે? તો સેમસંગ છે એને ડિસ્પ્લે ફેક્ટરી ખોલવા માટે નાણાકીય સહાય આપવાની જાહેરાત કરી છે ઉત્તર પ્રદેશ સરકારે. હવે શા માટે આ જરૂરી છે? તો આપણને સૌને ખબર છે ચીન આપણું કોમ્પિટિટર બન્યું છે અત્યારે, અને ઇલેક્ટ્રોનિક માર્કેટ છે સૌથી વધારે છે ચીનમાં છે, બરાબર. તો અત્યારે કોશિશ એવી છે કે ઇલેક્ટ્રોનિક માર્કેટ જેટલી પણ છે બધી
આપણે ભારતમાં લાવવાનો પ્રયાસ કરીએ છીએ. તો એમાંથી આ એક પાર્ટ સમજી લ્યો આનો કે જે ડિસ્પ્લે ફેક્ટરી છે સેમસંગની, બરાબર, એ ભારતમાં ખોલવા માટે છે. આપણે ઉત્તર પ્રદેશ થોડીક એને નાણાકીય સહાય પણ આપશે, તો જેથી જે વિદેશી કંપનીઓ છે જે ઘણી બધી ચીનમાં છે ઇલેક્ટ્રોનિક માર્કેટ વધારે પડતી, તો એ શિફ્ટ થઈને હવે ભારતમાં આવે, બરાબર. કેમ કે ખબર જ છે આપણે કે ચીન આપણા ઉપર કેટલું દબાણ કરે છે. તો એ માટે થઈને એક આપણો એટલો પ્રયાસ છે કે ચીનમાંથી જે બધા ઉદ્યોગો છે એ પણ હવે ધીમે ધીમે ભારતમાં આવે, બરાબર. તાજેતરમાં બ્લૂમબર્ગ ન્યૂ એનર્જી ફાઇનાન્સ 2020 ક્લાઇમેટ સ્કોપ રેન્કિંગ, એમાં ભારત કેટલામાં ક્રમ ઉપર છે? તો બ્લૂમબર્ગની આ રેન્કિંગ છે ન્યૂ એનર્જી ફાઇનાન્સ 2020 ક્લાઇમેટ સ્કોપ રેન્કિંગ કહેવાય આને. એમાં ભારત છે બીજા ક્રમ ઉપર, પહેલા ક્રમ ઉપર છે ચીન. તાજેતરમાં કોને ટાઈ ગ્લોબલ સમિટ 2020ના લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે? હાલમાં ટાઈ સમિટનું પણ આયોજન થયેલું હતું અને આ સમિટની અંદર ટાઈ ગ્લોબલ સમિટ 2020માં લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ છે એનાથી સન્માનિત કરવામાં આવેલા છે બિલ ગેટ્સને. બિલ ગેટ્સ છે માઇક્રોસોફ્ટના સીઈઓ પણ છે અને સંસ્થાપકમાંથી પણ એક છે, બરાબર. અને બાકી એક મરણોપરાંત પણ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ આપવામાં આવેલો છે. એ આપવામાં આવેલો છે એફસી કોહલીને. અને એફસી કોહલી કોણ હતા? ટીસીએસ છે એના સંસ્થાપક સદસ્યોમાંથી એક હતા. ટીસીએસની સ્થાપના કરનાર સદસ્યોમાંથી એક હતા એફસી કોહલી. ઓકે. અને એફસી કોહલી છે એને આઈટી ઇન્ડસ્ટ્રી છે એના પિતામહ તરીકે પણ ઓળખવામાં આવે છે. તાજેતરમાં ઇન્ડિવિજ્યુઅલ રેસલિંગ વર્લ્ડ કપની શરૂઆત કયા દેશમાં કરવામાં આવી? તો ઇન્ડિવિજ્યુઅલ રેસલિંગ વર્લ્ડ કપની શરૂઆત કરવામાં આવી હતી સર્બિયામાં. તાજેતરમાં કયા દેશે પોતાના દેશમાં ડબલ ચલણની પ્રથા બંધ કરી છે? ડબલ ચલણની પ્રથા બંધ કરી છે ક્યુબામાં. ક્યુબાની રાજધાની છે હવાના અને તાજેતરમાં જ ક્યુબા છે એમાં હવાના સિન્ડ્રોમ નામની એક બીમારી પણ આવી હતી જેના કારણે તે ચર્ચામાં હતું, તો એ પણ યાદ રાખજો, બરાબર. તાજેતરમાં ભારતીય સેના, વાયુસેના અને નૌસેના એમાં સેવા આપનાર અધિકારી છે એને 100 વર્ષ પૂર્ણ થયા છે અને હજી સુધી તેઓ જીવિત પણ છે. તો 100 વર્ષના થઈ ગયા છે, એમનું નામ શું છે? આ વ્યક્તિ છે પ્રિથપાલ સિંઘ ગિલ. તો પ્રિથપાલ સિંઘ ગિલ છે તેમણે ભારતની નૌસેના, વાયુસેના અને થલ સેના, આ ત્રણેય સેનાની અંદર સેવા આપી છે. એમનો જન્મ થયેલો હતો 11 ડિસેમ્બર 1920ના રોજ અને હજી હાલમાં પણ હયાત છે. તાજેતરમાં ભૂટાને કયા દેશ સાથે ઔપચારિક રીતે રાજનૈતિક સંબંધો બાંધ્યા છે? તો ભૂટાને તાજેતરમાં ઇઝરાયલ સાથે છે ઔપચારિક રીતે રાજનૈતિક સંબંધો બાંધ્યા છે. ભૂટાનના ઘણા ઓછા દેશો સાથે સંબંધ છે કેમ કે ત્યાં રાજાશાહી શાસન પણ છે. તો બહુ ઓછા દેશો સાથે એના સંબંધ છે, જેમાં કુલ વિશ્વના 50 દેશો હશે કે જેની સાથે એમના સંબંધો હશે અને ભૂટાનમાં માત્ર ને માત્ર 3 જ દેશોની એમ્બેસી આવેલી છે, ભારત, બાંગ્લાદેશ અને કુવૈત, બરાબર. તો ભૂટાનમાં ચીનની પણ એમ્બેસી નથી અને પાકિસ્તાનની પણ નથી, તો એ પણ યાદ રાખજો. તો આ તો આજનો વિડીયોમાં મજા આવી હોય તો લાઈક કરો, શેર કરો આપના દરેક મિત્રો સાથે. નવા હોય તો સબસ્ક્રાઇબ કરો, બેલ સિમ્બોલ દબાવો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન મળતી રહે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવા કરંટ અફેર સાથે. ત્યાં સુધી રજા લઈએ. આવજો, બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી.